કેમ છે મારા વાલા દર્શક મિત્રો, હું છું ભદ્રેશિયા પરવેજ અને આ વિડીયોમાં લઈને આવ્યો છું સજાતીય પદ અને વિજાતીય પદ. તો ઘણા બધા મિત્રોને ડાઉટ હોય છે કે સજાતીય પદ કોને કહેવાય અને વિજાતીય પદ કોને કહેવાય. મિત્રો આ સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે એ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે વિજાતીય પદના સરવાળા બાદબાકી કંઈ થતું નથી, પરંતુ સજાતીય પદના સરવાળા બાદબાકી થાય છે. તો તે બે વચ્ચેનો ડિફરન્સ આપણે સમજવો જરૂરી છે. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. તો સજાતીય પદ કોને કહેવાય? તો કે સમાન ચલ. તો પહેલો શબ્દ આવે છે ચલ, કોને કહેવાય? ચલ શબ્દ આવ્યો તો ચલ કોને કહેવાય? તો યાદ રાખજો, બીજી એબીસીડી નો કોઈ પણ અક્ષર હોય, બીજી એબીસીડી નો માની લો કે આવી રીતે જે અક્ષર હોય એક્સ વાય ઝેડ કોઈ પણ, તો આ દરેકને ચલ કહેવાય છે. પી ક્યુ આર પણ બીજી એબીસીડી ના ચલ કહેવાય છે. તો આ સમાન ચલ એટલે કે બંનેમાં ચલ કેવા હોવા જોઈએ? સમાન હોવા જોઈએ. તો આ બહુપદીમાં તમે જુઓ બેમાં શું છે? ચલ સમાન છે અને તે ચલોની સમાન ઘાત. ઘાત એટલે શું મિત્રો? આ 5 ની 3 લખવું પડે તો ઉપરની સંખ્યાને ઘાત કહેવાય અને નીચેની સંખ્યાને આધાર કહેવાય. તો આ જે ઘાત છે એ સમાન હોય જોઈએ. તો અહીં જુઓ સમાન ઘાત છે, કઈ ન હોય તો મિત્રો એક ઘાત હોય. આ આપણે વસ્તુ યાદ રાખવાની છે. તો શું હોવું જોઈએ? સમાન ચલ. સમાન ચલ. બીજી વસ્તુ સમાન ઘાત. આ બે વસ્તુ યાદ રાખો ને એટલે આપણે શું યાદ રાખવાનું કે આને સજાતીય પદ કહેવાય. ધરાવતા પદોને સજાતીય પદ કહે છે. તો સમાન ઘાત હોવી જોઈએ અને સમાન ચલ હોવો જોઈએ, તો એ સજાતીય પદ છે, નકર તે વિજાતીય પદ છે. તો અહીં જો વાય સમાન ચલ છે, સમાન ઘાત છે, ઘાતે સમાન છે, તો આ સજાતીય પદ છે. 8 9 તમને તો સાહેબ હા તો આવી જે સંખ્યા માત્ર હોય એ સજાતીય પદ જ કહેવાય. ત્યારબાદ એક્સ વાય, તો અહીં તમે જુઓ એક્સ છે અને વાય છે, અહીંયા વાય એક્સ છે, તમને તો કે સજાતીય પદ નથી. પરંતુ મિત્રો યાદ રાખો 6 ગુણ્યા એક્સ વાય આપણે આમ લખી 6 ગુણ્યા એક્સ વાય એટલે કે આમ લખી 9 ગુણ્યા એક્સ વાય, છતાં આ બંને વસ્તુ એક જ છે. બરોબર? આ એક્સ પહેલા હોય કે વાય પછી હોય, વાય પહેલા હોય કે એક્સ પછી હોય, પરંતુ ગુણાકારમાં સંબંધમાં હોય એટલે આ સજાતીય પદ જ છે. બંનેની ઘાત પણ શું છે? સમાન છે. તો આ પણ શું છે? સજાતીય પદ છે. તો વિજાતીય પદ કોને કહેવાય? તો કે એમાં ચલની ઘાત અથવા કોઈ ચલની શું કહેવાય? ચલ સમાન હોય વિજાતીય પદ કહેવાય. ઉદાહરણ તરીકે અહીં ચલ જો સમાન નથી, તો આ વિજાતીય પદ છે. અહીં જો ચલ સમાન છે, ચલ મિત્રો સમાન છે, પરંતુ ઘાત મિત્રો સમાન નથી, તો આને શું કહેવાય? વિજાતીય પદ કહેવાય. અહીં જો એક્સ વાય, એક્સ એક્સ બંનેમાં ચલ છે, વાય વાય પણ બંનેમાં, વાય બંનેમાં ચલ નથી, ઝેડ બંનેમાં નથી, એટલે ઝેડ એકમાં જ છે, તો આ સજાતીય પદ નથી. આપણને શું કહે છે? સમાન ચલ બંનેમાં હોવા જોઈએ, સમાન ઘાત હોવી જોઈએ, તો તેને સજાતીય પદ કહેવાય છે. યાદ શું રાખવાનું કે સજાતીય પદના સરવાળા બાદબાકી થાય. ઉદાહરણ તરીકે આનો સરવાળો કરવો હોય તો 5x ને 7x કેટલા થાય? 13x. આનો સરવાળો કરો તો 3y નો વર્ગ 20y નો વર્ગ તો કેટલા થઈ જાય? 23y નો વર્ગ. આનો સરવાળો કરવો હોય તો 17 આપણને મળે. આનો સરવાળો કરવો હોય તો 6xy ને 9xy કેટલા થઈ જાય? 15xy. આવી રીતે તમે આનો સરવાળો કરી શકો છો. જ્યારે ઘણા મિત્રો આનો પણ આમ સરવાળો કરી નાખે 3 ને 2 5xy, તો આ મિત્રો શું છે? ખોટી વસ્તુ છે. આનો પણ તમે આવી રીતે ઘણા મિત્રો આમ સરવાળો કરી નાખે 10x ને 3 કેટલા થઈ જાય? 5x ની 5 તો મિત્રો આ વસ્તુ ખોટી છે, આ વસ્તુ ચાલે નહીં. તો સજાતીય પદના સરવાળા બાદબાકી થાય, વિજાતીય પદના સરવાળા બાદબાકી થતા નથી. આ સમજવું ખૂબ જ જરૂર છે. કેટલીક પરીક્ષામાં તમે દાખલામાં ભૂલ કરો છો, ગણિતમાં વાડી ઘડિયા તમે ભૂલ કરો છો. આ ભૂલ ન કરો એ માટે જ આ વિડીયોનો હેતુ હતો. આ હતું સજાતીય પદ અને વિજાતીય પદ વચ્ચેનો તફાવત. આગળના લેક્ચરમાં હું તમને સજાતીય પદના સરવાળા બાદબાકી કઈ રીતે થાય એ પણ હું તમને સમજાવવાનો છું. તો આ વિડીયોમાં માત્ર એટલું જ રાખવાનું છે. આગળના વિડીયોમાં આપણે સજાતીય પદના સરવાળા બાદબાકી આપણે સમજવાના છે. તો અહીં આપણે એટલું રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો આપણને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ, એમાં તમે જોઈ લેજો. તો આ વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. અને આવા જ બીજા વિડીયો મેળવવા માટે આપણી જે પ્લેલિસ્ટ છે એમાં ધ્યાન રાખજો, એમાં મળશે જ તે તમને. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ચાલો બાય. જય હિન્દ, જય ભારત.